ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ સાથે જોડાયેલા 3 ટેમ્પલ બેલ કોન્ટ્રાક્ટરના ડ્રાઈવર પગાર નહીં ચૂકવાતા ફરાર થઈ ગયા હોવાનો મામલો સામે આવ્યો છે। મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આવેલા આ ડ્રાઈવરો ગાયબ થતા મહાનગરપાલિકાના અધિકારીઓએ ચોરીની ફરિયાદ નોંધાવી છે। ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગમાં અનોખો બનાવ સામે આવ્યો છે। શહેરમાં કચરો કલેક્શન માટે વપરાતા ટેમ્પલ બેલ વાહનોના 3 ડ્રાઈવર ગાડીઓ લઈને ફરાર થઈ ગયા। મહાનગરપાલિકાની 3માંથી 2 ગાડીઓ રાજસ્થાનમાં પહોંચી જ્યારે 1 ગાડી મધ્યપ્રદેશ સુધી પહોંચી હતી। ડ્રાઈવરોનું કહેવું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા તેમને લાંબા સમયથી પગાર ચૂકવવામાં આવ્યો નહોતો। સાથે જ મુકાદમ પાસે માત્ર 600 રૂપિયા માંગતા તેમને ધમકી આપવામાં આવી હતી, જેના કારણે મજબૂરીમાં આ પગલું ભરવું પડ્યું હોવાનું ડ્રાઈવરો દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે વિપક્ષ દ્વારા ભાજપ પર સીધો આક્રમક પ્રહાર કરવામાં આવ્યો છે। મારું નામ કાંતિભાઈ ગોહિલ, વિપક્ષના ઉપનેતા। ભાવનગરની વાત કરીએ તો મહાનગરપાલિકાનું સોલિડ વેસ્ટ છે, એમાં ભાવનગરના ટેમ્પલ બેલ જે કચરો કલેક્ટ કરતા હોય છે એમના ડ્રાઈવરો આજે 2 ડ્રાઈવરો 2 ગાડી લઈ અને એમપીમાં વહી ગયા। ત્યાં સુધી આ સોલિડ વેસ્ટના અધિકારીઓને ખબર નથી પડતી। તો ત્યાં સુધી આવું જો વાહન લઈને વહી જતો હોય 4-4 દિવસે ખબર પડે કે આ ગાડીઓ લઈને વહી ગયા છે, તો ભાવનગરની કાંઈ પણ આવી વસ્તુ હોય ભાવનગર મહાનગરપાલિકાની તો ક્યારે પણ બીજા વ્યક્તિઓ આવા લઈને વહી જાય। આ એક જેને કહેવાય નમૂનો છે કે ભાવનગરની ગાડીઓ લઈને વહી જાઓ બનાવ પહેલી વાર બન્યો છે। તો ભાવનગરની ક્યારેક પણ એવી સારી વસ્તુ હોય તો લઈને વહી જાય, તો જે કંઈ કોન્ટ્રાક્ટર હોય એની પર પગલાં લેવા જોઈએ અને એને તાત્કાલિક ધોરણે એને એજન્સીને હું તો એમ કહું જે કાંઈ દંડ કરવો હોય એ પણ દંડ કરવો જોઈએ। જો આ રીતે નહીં કરવામાં આવે તો પણ આવા ભાવનગર મહાનગરપાલિકામાં બનાવ બનતા રહેશે, જેથી કરી ભાવનગરનો આવું બનાવ ન બને તો તાત્કાલિક ધોરણે એની ઉપર પગલાં લઈએ। ભાવનગર શહેરમાં રોજબરોજ સરેરાશ 260 ટન જેટલો કચરો ભેગો થાય છે। શહેરના 13 વોર્ડમાંથી કચરો એકઠો કરવા માટે મહાનગરપાલિકા દ્વારા 145 જેટલા ટેમ્પલ બેલ કાર્યરત છે। આ તમામ વાહનો ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આધારે આપવામાં આવ્યા છે। જોકે લાંબા સમયથી ડ્રાઈવરોને પગાર ન મળતા 3 ડ્રાઈવર પોતપોતાના ટેમ્પલ બેલ સાથે ફરાર થઈ ગયા હતા, જેમાંથી 2 વાહન રાજસ્થાન સુધી પહોંચ્યા હતા અને 1 વાહન મધ્યપ્રદેશ લઈ જવામાં આવ્યું હતું। બાદમાં રાજસ્થાન ગયેલા 2 વાહન પાછા આવી ગયા હતા, જ્યારે મધ્યપ્રદેશ લઈ ગયેલા ડ્રાઈવર સામે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધવામાં આવી હતી। આ ઘટનાને લઈ મહાનગરપાલિકાના અધિકારીઓએ જવાબ આપતા જણાવ્યું હતું કે એજન્સીને વાહનનો ઉપયોગ ન કરવા બદલ પેનલ્ટી ફટકારવામાં આવી છે, પરંતુ એજન્સી સામે કોઈ નક્કોર કાર્યવાહી હજી સુધી હાથ ધરાઈ નથી। ટેમ્પલ બેલની ચોરીનો લઈને બનાવ બન્યો ફરિયાદ દાખલ કરી, ઘટના શું છે? ભાવનગર મહાનગરપાલિકાના જે સોલિડ વેસ્ટમાં ડોર ટુ ડોર અને પોઈન્ટની કામગીરીના જે વાહનો છે તે પૈકીના 3 વાહનો છે એ એજન્સીના જે ડ્રાઈવરો હોય એમની સેલેરીના ઇસ્યુના લીધે તે પોતાના વતન તરફના ભાગમાં છે એ વાહનો લઈ ગયેલા હતા। તે બાબતની ઘટના હતી, જેના અનુસંધાને 2 વાહનો છે એ પરત ભાવનગર ખાતે આવી ગયેલા છે અને 1 વાહન છે એ મધ્યપ્રદેશમાં હોય તે બાબતની એફઆઈઆર છે એ ભરતનગર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે। વાહનો કેટલાના થાય ને કોન્ટ્રાક્ટરની સામે કોઈ એક્શન લેવાય? કારણ કે ઇસ્યુ તો પગારનો એવો ને વાહનોમાં નગરપાલિકાના કોર્પોરેશનની જે માલિકીના વાહનો છે તે પૈકીના કોઈ ઘટના બનતી હોય તો તેની સામે કોન્ટ્રાક્ટરમાં છે ટેન્ડરની શરતોને આધીન છે કાર્યવાહી કરવામાં આવતી હોય છે। આ ઉપરાંત જે વાહનો છે તેને તેમની મૂળ કામગીરી કરવામાં આવેલ નથી તો ગેરહાજર બાબતની પેનલ્ટી છે એ લેવામાં આવતી। અને આ જે કર્મચારીઓનો પગાર નથી થતા ઇસ્યુ તો ઘણા સમયથી છે, તો આને લઈને કઈ તમે એજન્સી સામે એક્શન લઈ શકશો કે કઈ? ભાવનગર મહાનગરપાલિકા તરફથી જે ચૂકવણું કરવાનું થતું હોય એજન્સીને તે સમયાંતરે થાય તે માટે પૂરતી કાળજી લેવામાં આવતી હોય છે। એજન્સી અને તેમની સાથેના જે લેબરો હોય છે તે બાબતનો કોઈ ડિસ્પ્યુટ હોય તો તેનું સમાધાન કરવા માટે ભાવનગર મહાનગરપાલિકા તરફથી પૂરતા પ્રયત્નો કરવામાં આવતા હોય છે અને દૈનિક કામગીરી છે યોગ્ય વધુ સુયોગ્ય તરીકે પરફોર્મ થાય તે માટે તમામ પ્રયત્નો શરૂ છે। આપણા ટેમ્પલ બેલ કેટલા હશે અને કેટલા કરોડનો પ્રોજેક્ટ આપણે આપ્યો છે ટેમ્પલ બેલ? હાલ આપણે ડોર ટુ ડોર અને પોઈન્ટના વાહનો કિચન વેસ્ટના છે અને ડેડ એનિમલના મળીને કુલ અંદાજે 145 જેટલા વાહનો છે તેમનો કોન્ટ્રાક્ટ છે। વાર્ષિક એમની મેન્ટેનન્સની અને ઓપરેશનની જે કામગીરી છે તેના માટે અંદાજિત 18 કરોડ જેટલો ખર્ચો છે આપણે સફાઈ પાછળ કરતા હોઈએ છીએ।
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મહાનગરપાલિકા દ્વારા એજન્સીનું 4 માસનું બિલ બાકી રાખવામાં આવ્યું હતું, જેના કારણે વિરોધ પ્રદર્શન પણ થયું હતું. સમગ્ર વિવાદને પગલે મેયરની અધ્યક્ષતામાં ખાસ બેઠક મળી હતી, જેમાં એજન્સી પાસેથી કરોડો રૂપિયાની પેનલ્ટી વસૂલ કર્યા બાદ જ પેમેન્ટ કરવાની મંજૂરી આપવાનો હુકમ આપવામાં આવ્યો હોવાની ચર્ચા મનપા કચેરીમાં ચાલી રહી છે.